નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. એક નારો બહુ જ પહેલેથી આપણે સાંભળતા આવ્યા છીએ કે મેરા દેશ બદલ રહા હૈ, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બની છે કેન્દ્રમાં, ત્યારબાદ આ નારો બહુ જોરશોરથી લગાવવામાં આવ્યો છે કે મેરા દેશ બદલ રહા હૈ. હવે કદાચ એ પણ નારો સાંભળવા મળે કે મેરે દેશ કા નામ બદલ રહા હૈ, અને સવાલ એ ઉઠે કે દેશ બદલ રહા હૈ યા નામ બદલ રહા હૈ. આ સવાલો સાથે દેશનું નામ હવે ઇન્ડિયાથી બદલીને ભારત કરવામાં આવશે કે કેમ, આ ચર્ચાએ જોર પકડ્યું છે. G20ની જે ડિનર કાર્ડ છે એની પર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયું, અને આટલું લખાતા જ રાજનીતિ તેજ બની છે. અને રાઘવ ચડ્ડા છે, એમણે કહ્યું કે ભાજપ ઇન્ડિયાને કેવી રીતે ખતમ કરી શકે, આ સવાલો ઉઠાવ્યા છે. દેશ કોઈ રાજકીય પક્ષનો નથી, તે 135 કરોડ ભારતીયોનો છે. આમ આદમી પાર્ટીએ આ વાત કરી છે. અરવિંદ કેજરીવાલે એ પણ કહ્યું છે કે ઇન્ડિયા નામનું ગઠબંધન બન્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશનું નામ બદલી રહી છે. પ્રમોદ તિવારીએ કહ્યું છે કે પીએમ મોદીએ જ ઘણી બધી જે યોજનાઓ છે એની પાછળ ઇન્ડિયા નામ આપ્યું છે. પછી એ મેક ઇન ઇન્ડિયા હોય, સ્કિલ ઇન્ડિયા હોય, ખેલો ઇન્ડિયા હોય, આ ઇન્ડિયા શબ્દથી ક્યાંક જે સરકાર છે, ભાજપ છે, એ ડરી રહી છે એવું કહેવું છે. અને રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે મારા દેશનું નામ ભારત હતું અને ભારત જ રહેશે. તમે જુઓ, એક પછી એક નિવેદનો જે આવી રહ્યા છે. તરુણ યુગ છે, બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ છે, એમણે એમ પણ કહ્યું છે કે લખવામાં અને બોલવામાં સમસ્યા શેની ને શરમ કેમ અનુભવો છો તમે ભારત બોલતા કે લખતા? આપણા રાષ્ટ્રને પ્રાચીન સમયથી ભારત તરીકે ઓળખવામાં આવે છે, ભારત કહેવામાં આવે છે. અને વિપક્ષી જૂથે પણ એમણે કહ્યું છે ભારતીય જનતા પાર્ટી કે હવે એમનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવું જોઈએ. હાલાકી આ નક્કી ઇન્ડિયા ગઠબંધને કરવાનું છે, એમાં કોઈને સલાહ સૂચનની એમનું કહેવું કે જરૂર નથી. બીજી વસ્તુ એ છે કે શું સરકાર ઇન્ડિયાના નામને બંધારણમાંથી દૂર કરવા જઈ રહી છે? આમ તો બંધારણમાં જુઓ તમે, તો બંધારણમાં કલમ 1માં બંને નામનો ઉલ્લેખ છે. તમે ઇન્ડિયા પણ કહી શકો છો, તમે ભારત પણ કહી શકો. તો શું બંધારણ બદલવામાં આવશે અને ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરીએ તો બંધારણથી વિરુદ્ધ છે? વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. શું વિશેષ સત્રમાં પણ આ ચર્ચા કરવામાં આવશે કે કેમ? ચર્ચા કરવી છે. દેશ બદલ રહ્યા એ નામ. મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા મારી સાથે છે. ડોક્ટર હેમાંગજી, સ્વાગત છે આપનું. ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રકાશ ઉપાધ્યાય મારી સાથે છે. પ્રકાશભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સાથે દિલ્હીથી પોલિટિકલ एक्सपर्ट चेतन त्रिपाठी. चेतन जी, आपका भी स्वागत है. धन्यवाद. यस પ્રકાશભાઈ, શરૂઆત આપનાથી કરીએ કે જે G20 નું ડિનરનું જે આમંત્રણ છે ને એમાં રાષ્ટ્રપતિ ઓફ ઇન્ડિયાની જગ્યાએ હવે રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવાની જરૂર કેમ પડી? અચાનક આ વિચાર કેમ આવ્યો? કેમ આ ચર્ચા ફરી એકવાર છેડવામાં આવી રહી છે? સૌ પ્રથમ તો આપના ગુજરાત ન્યૂઝના દર્શકોને, દિલીપભાઈ આપને, મારા કો પેનલિસ્ટને ગુડ ઇવનિંગ. શિક્ષક દિન નિમિત્તે સૌ હાર્દિક શુભકામના. દિલીપભાઈ, તમે જે કહ્યું ને પહેલું વાક્ય કે દેશ બદલ रहा है, नाम बदल रहा है. नाम कहाँ बदल रहा है यार? नाम तो भारत ही था. 50-5 हजार साल पहले से भारत ही नाम था. कहा ना, भारत का नाम नया थोड़ा ही अपने लिए. ભારત નામ પહેલાથી જ હતું. અને ભારત, હા, અને આપણે નાના હતા, આજે શિક્ષક દિન નિમિત્તે યાદ કરી છે કે આપણે હાથ આમ કરીને પ્રતિજ્ઞા લેતા હતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ભારત શબ્દ તો એક ગૌરવશાળી શબ્દ છે, અને એનાથી કોઈ પોલિટિકલ પાર્ટીએ એમાં કંઈક એનાથી કંઈક ખોટું લગાડવાની જરૂર નથી. અને આજે પ્રેસિડેન્ટ ઓફ ભારતે જે એમને આમંત્રણ આપ્યું છે એમના પરિપત્ર દ્વારા, એ એમને આપ્યું છે. એમાં હજી તો કોઈ ભેંસ ભાગોડે છાસ ભાગોડે ઘેર ધમાધમ કરી રહ્યા છે વિપક્ષો અને કોંગ્રેસો વાળા. મને તો એક ખબર નથી પડતી. તમે જુઓ, હજી તો કોઈ ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું, કોઈ કેબિનેટની કોઈ મિટિંગમાં આવી ચર્ચા નથી થઈ, અને ખાલી એક નેરેટિવ બનાવી અને સિનારીઓ એવો ઉભો કરે છે, એવો ઉભો કરે છે, એવો ઉભો કરે છે આ લોકોએ, એ ના પૂછો વાત. બીજી વાત કહું તમને કે વાત એટલે પૂછવાની, પ્રકાશભાઈ, હું તમને કહી દઉં, વાત એટલે પૂછવાની, તમારા નેતાઓ નિવેદનો આપી રહ્યા છે. તમારા નેતાઓ કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનનું નામ હવે ભારત ગઠબંધન કરવું જોઈએ. હા, એ તો કરવું જ જોઈએ કે ના. ઇન્ડિયાને જે કરવું હોય, કોને ઇન્ડિયાના નામની વાત છે ને, એ તો ભારત તો ભારત છે જ, અને ભારત રહેશે જ.
અને હવે મોદી સાહેબ તમને કહું 5 પર્ણ જે કયા હતા લાલ કિલ્લા ઉપરથી, એમાં એક વાક્ય તમે નોંધ લીધી હશે, સૌએ નોંધ લીધી હશે કે એમણે કીધું કે હવે આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. આ ઇન્ડિયા શબ્દ એ ગુલામીનો છે. તમને તમે જાણો છો કે આપણી 80% વસ્તી જે ગુજરાત ભારત દેશની પબ્લિક છે ગામડાની છે, અને 85% આપણો ખેતી પ્રધાન દેશ છે. તમે ગામડાની કોઈ પણ પ્રજાને ઇન્ડિયા કહેશો તો એને ખબર નહીં પડે. આ ટીવીમાં જોતા જોતા કઈક ખબર સાહેબ, પડી જાય ઇન્ડિયાના કઈ. નામે આટલી બધી યોજનાઓ લોન્ચ કરી છે તમે, અને એ ગ્રામીણ લોકોને ખબર નહીં પડે. બીજું ના ના 10 વર્ષે તમને બ્રહ્મજ્ઞાન ના 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 એમાં ઇન્ડિયાના નામે પ્રકાશભાઈ, 10 ઇન્ડિયાના વર્ષે નામે બ્રહ્મજ્ઞાન થાય છે. ઇન્ડિયાના નામે આમાં શું છે કે જેમ સમયાંતરે સુધારા વધારા કરવા પડે સાહેબ. હવે ઇન્ડિયાથી હવે આપણે ભારત તરફ ભારતના નામ રાખેલું શું વાંધો આવે છે એમાં? ભારત મારો દેશ છે. અને વર્ષો પહેલા મનોજ કુમારે પૂર્વ પશ્ચિમ નતું ગાયું ફર્સ્ટ ક્લાસ है प्रीत जहाँ की रीत सदा ये गीत यहाँ से ત્યાંથી गाता પ્રેરણા લો છો, हूँ भारत બોલીવુડમાંથી का પ્રેરણા रहने લો છો. वाला हूँ भारत नहीं प्रेरणा तो આપણે ભારતમાં જ છીએ જ. ભારત આ તો ભારત મનોજ પ્રત્યેક કુમારને પ્રેમ યાદ છે. કર્યા એટલે એ તો બોલીવુડ છે, એમાં તો ઘણું બધું આવે છે. આપણે કેટલી પ્રેરણા લઈશું એમાંથી? ના ના પણ એક વાત છે કે ભારતનું વિદેશ એને વિદેશમાં શૂટિંગમાં પણ ભારતના ગુણગાન ગાયા હતા આ ગીત મારફતે. એટલે હા. એમાં મનોજ કુમારને કોઈ ક્રેડિટ આપવાની કે એવી કોઈ વાત નથી, પણ એક તમે સંસ્કૃતિ. ચલો, આટલું બધું હતું પ્રકાશભાઈ, તો જે પ્રમાણે ખેલો ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, આ બધા નામ આપ્યા છે. એ નામ આપે છે તો ઇન્ડિયા એમાં શું વાંધો છે? નામ આપે છે તો શું વાંધો છે? ભારત આપવું હતું ને એ વખતે, કેમ તમે ગુલામી યાદ આવી? ના વસ્તુ શું છે કે જે શબ્દો સાથે જે આપણા જે નરેન્દ્ર મોદી સાહેબે જેટલા પ્રોજેક્ટ કર્યા, સ્કેલ ઇન્ડિયા કે ખેલો ઇન્ડિયા કે કોઈ બી ઇન્ડિયા હોય, પણ એની અંદર એમાં ભારત તો સમાયેલું જ છે ને. આંબેડકરજીએ શું કીધેલું કે જેને ભારત કહ્યું ભારત, કે જેને ઇન્ડિયા કહેવું ઇન્ડિયા કે. એમાં શું વાંધો છે? એમાં પણ આપણે સાહેબ, ક્યાં એ કોઈને વખતે નામ ગુલામીની માનસિકતા હતી, તમારી સરકાર હતી, તો ખેલો ભારત, સ્કિલ ભારત, ફિટ ભારત આ રાખવું જોઈએ ને, એમ મારું કેવું છે. એ તો હવે અચાનક હવે એ આવશે ને. હજી તો નરેન્દ્ર મોદી સાહેબના મગજમાં તો ઘણી સ્કીમો છે બધી, અને હવે આવશે ધીમે ધીમે. તૈયારી રાખવાની આપણે બધાએ. હા, તૈયારી રાખીશું, કારણ કે ઘણા બધા નામ બદલ્યા છે ને હજુ બદલવાના છે, એટલે તૈયારી પ્રજા તો રાખે, કારણ કે આટલી બધું બહુમત તમને આપ્યું છે, એટલે તમે ધારો એ કરશો, પ્રજાએ ખાલી ના ના તૈયારી હવે રાખવાની. ધારવાનું નથી. પ્રજાને ગમે તે કરીએ છીએ અમે સાહેબ. અચ્છા, આમ પ્રજાએ કહ્યું છે. પ્રજાને શું ગમે છે એ પ્રમાણેનું જ બધું થશે. જે પ્રજાને બરાબર, ગમશે એ જ થશે. એટલે આ પ્રજાને પૂછીને થાય છે પ્રકાશભાઈ? ના પ્રજાને શું ગમે છે અમને ખબર હોય ને, કે અચ્છા, સમજ્યો. પ્રજાને શું ખબર હોય એમને. હા, અમર જ્ઞાનની વાત બરાબર. નથી. ઓકે, પ્રજાને શું. હા, હેમાંગભાઈ, જે નામ લેવાની વાત છે, એમણે કહ્યું ને કે ગૌરવશાળી નામ છે, જૂનું પુરાણું નામ છે, ભારત કહો કે ઇન્ડિયા કહો, શું ફરક પડે છે? અને બીજું એક કહ્યું પ્રકાશભાઈએ કે પ્રજાને ગમે છે એ અમે કરીએ છીએ. અને હજુ તો જુઓ, ઘણું બધું બદલાશે. હેમાંગભાઈ, જ્યારે વિરોધ પક્ષોના ગઠબંધને ગયા મહિને ટૂંકું ફોર્મ ઇન્ડિયા કર્યું, ટૂંકું શોર્ટ ફોર્મ, ત્યાર પછી આખી પ્રવૃત્તિ ચાલુ થઈ છે. દલીલ ગમે એ કરે, વજૂદ વગેરેની બધી દલીલો છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું વર્ષોથી ચાલે છે વાત, હજી થયું નથી. કર્ણાવતી થયું નથી, અમદાવાદ તરીકે જ ઓળખાય છે. ઇન્ડિયા નામ બદલીને જો ભારત કરવાનું આવે તો એની શું અસર પડે એ હું આપણા દર્શકોને જરા ધ્યાન દોરી દઉં. આપણા પાસપોર્ટ ઉપર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાણું છે. તમામ પાસપોર્ટ નવેસરથી રિપબ્લિક ઓફ ભારત કરવો પડે. આપણા આધાર કાર્ડ ઉપર લખાણું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આખા દેશના આધાર કાર્ડ બદલીને ગવર્મેન્ટ ઓફ ભારતનો સિમ્બોલ લાવવો પડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આ તમામ વાતો છે જેમાં તમારે ખૂબ ફેરફાર કરવા પડે.
બીજું આંતરરાષ્ટ્રીય ડિરેક્ટરી છે જેમાં કોડ છે આપણો +91 છે, એમાં પણ ફેરફાર આવે, કારણ કે આલ્ફાબેટ ડિરેક્ટરી છે. જે ડિરેક્ટરી છે એ આલ્ફાબેટિકલ. એરલાઇન સહિત દરેક વસ્તુમાં, પોસ્ટલમાં, કુરિયરમાં, દરેક જગ્યાએ આઈ માંથી બી કરતા શું પરિસ્થિતિ થાય એનો વિકલ્પ બહુ લંબાણપૂર્વક વિચારીને કરી શકાય. વિરોધ પક્ષોએ આઈએનડીઆઈ એ કીધું એમાં આઈ પછી ફૂલ સ્ટોપ છે, એન પછી ફૂલ સ્ટોપ છે, ડી પછી ફૂલ સ્ટોપ છે, આઈ પછી ફૂલ સ્ટોપ છે ને એ પછી ફૂલ સ્ટોપ છે. ઇન્ડિયામાં આખું જ લખાયેલું છે આઈએનડીઆઈ. 27 વર્ષ ગુજરાતમાં, દેશની આઝાદીને 77 વર્ષ અને કુલ 17-18 વર્ષનું એનું કેન્દ્ર સરકારનું શાસન. ભલે એ લોકો અટલ બિહારી વાજપેયીને કે 77માં જનતા મોરચાના જે જનસંઘ એમાં ભાગ હતું એને પોતાનું નથી ગણતા, એ તો 9 વર્ષ જ ગણાવશે મોદીજી આવ્યા પછી ના. એ પેલા ભાજપ ક્યાંય હતું જ નહીં, વાજપેયી ક્યાં ભાજપના છે? એટલે એ જે ગાળો છે એમાં તમને આ વિચાર ના આવ્યો? ઓચિંતું ગુલામી, ગુલામીનું પ્રતીક, ગુલામીનું પ્રતીક. આ તો ઠીક છે, કોઈ એવું નિવેદન પણ આવશે કે ગુલામીની ચાટુકારી જેને કરી છે એ લોકો હવે ગુલામીને વખોડવા નીકળ્યા છે. આરએસએસ ક્યારે આપણે આઝાદી લડાઈમાં ભાગ લીધો એ મને સમજાવે. હવે એના જે લોકોએ અંગ્રેજોની ચાટુકારીતા કરી એ લોકો હવે આત્મગૌરવની વાત લઈ નીકળ્યા છે. એટલે હેમાંગભાઈ એક વાત સ્પષ્ટ કરું, એમણે ઇન્ડિયા નામ ખતમ કરવાનું નામ નથી કીધું, એમણે એમ જ કહ્યું છે કે ભારત પણ કહી શકે ને ઇન્ડિયા કહી શકે. બીજી વાત એ છે, બીજી એક વાત એ કે 5000 વર્ષથી ભારત નામ છે, ઇતિહાસોમાં પણ એ કદાચ નામનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, સંસ્કૃતિનું પ્રતીક છે અને પ્રાચીન છે, તો પછી વિરોધ શું કામ? આપણે સ્વીકારીએ કે ભારત રાખો. નહીં, ચોક્કસપણે હું કઉ છું કે હું વટથી કહું છું કે ભારત મારો દેશ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પછી આ ફેરફાર શું કામ? જે આંતરરાષ્ટ્રીય કોડ થયા છે, તમારા ખૂબ ડોક્યુમેન્ટો, ભારતે અને બહારના દેશોએ જે કરાર કર્યા છે એ કરારમાં પણ તમારે રિપબ્લિક ઓફ ઇન્ડિયા કાઢીને રિપબ્લિક ઓફ ભારત કરવા જવું પડશે. એ કરાર નહીતર વોઇડ થશે. આ બધા ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે. એટલે ઉતાવળે ઇન્ડિયાનું ભારત કરવાનો જે બાલિશ નિર્ણય આવે છે એ માત્ર અને માત્ર ઓપોઝિશનનું જે બન્યું છે એનું શોર્ટ ફોર્મ આઈએનડીઆઈ થાય છે. આઈ ફૂલ સ્ટોપ, એન ફૂલ સ્ટોપ, જે મેં પેલા કીધું, રિપીટ નથી કરતો. એને લીધે આ લોકોને એક સૂંઘ થઈ ગઈ અને વાત ખણખોદીને કાઢી. માની લ્યો વાત બધી બરાબર, તો આ 9 વર્ષ 10 વર્ષનું તમારું શાસન થયું, આવતા વેત કેમ વિચાર ના આવ્યો? જયારે ગઠબંધનની વાત થઈ બેંગ્લોરમાં અને નામ આવ્યું ત્યાર પછી જ તમે બધાને એકદમ દેશભક્તિ જાગી ગઈ, મનોજ કુમાર યાદ આવી ગયા, આસામથી નિવેદન આવવા માંડ્યા. અમે તો કહીએ છીએ કે બે નામ છે ને ભલે બે નામ ચાલે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ડિયા, આપણે ભારત કહીએ છીએ, બંનેમાં આપણને ગર્વ છે. તો ફેરફાર છે ને માટે ચલો બિલકુલ બિલકુલ, ઓકે, બધા કરારો બદલવા પડશે. ઓકે ચેતનજી, हाँ हेमांग भाई, वो चेतन जी ने पूछ लो. चेतन जी, अचानक जो मतलब बात आई है, जो हेमांग जी ने भी बताया कि इतने सालों 9 साल केंद्र सरकार को हुआ, यहाँ पर भी 27 साल से गुजरात में भी भारतीय जनता पार्टी की सरकार है. क्या लगता है अचानक ये जो प्रेसिडेंट ऑफ इंडिया की जगह प्रेसिडेंट ऑफ भारत जो लिखा है, वो संकेत दे रहा है कि विशेष सत्र भी आ रहा है, उसमें भी कुछ मतलब विशेष सत्र में प्रस्ताव आ सकता है इसका? देखिए, पहली बात यह है कि विशेष सत्र में इसका प्रस्ताव आएगा, इसकी मुझे संभावना कम लगती है. उसका एक कारण यह है कि अगर विशेष सत्र में इस तरीके का कोई प्रस्ताव आता है तो उसके लिए हमको 2/3 मेजोरिटी चाहिए होगी सरकार को उसको पास कराने के लिए. और वर्तमान में जो विपक्षी एकता है उसको देखते हुए इसकी संभावना कुछ कम दिखती है. अब बात यह है कि एक बात कि इंडिया और भारत, देखिए इस तरीके की मांग लगातार राइट विंग के लोग उठाते रहे हैं
और ये कोई पहली बार नहीं हो रहा है, बहुत जिम्मेदार लोगों ने भी बहुत कई बार किया है ये। मोहन भागवत ने अभी कुछ ही दिन पहले, जो सत्संग चालक है, उन्होंने बोला कि हम्म। भारत शब्द का प्रयोग किया जाना चाहिए। इसके साथ ही योगी आदित्यनाथ 2015 में एक प्राइवेट बिल लेके आए थे, जब वो मेंबर ऑफ पार्लियामेंट थे, कि भारत जो कि हिंदुस्तान कर देना चाहिए, ठीक है, इंडिया नहीं रहना चाहिए, ठीक है। इस बात को प्राइवेट बिल योगी आदित्यनाथ ला चुके हैं भाजपा की तरफ से भी, जब वो मेंबर ऑफ पार्लियामेंट थे। अब आते हैं इसके टेक्निकल टर्म पर, और ये कोई मांग आज नहीं उठ रही है कि भारत इंडिया शब्द को हटा देना चाहिए। मैं आपको याद दिलाऊं कि जब संविधान सभा में बैठकें हो रही थी और बहसें हो रही थी, उस समय 18 नवंबर 1949 को पहली बहस हुई इस पर कि भारत शब्द का प्रयोग किया जाना चाहिए या नहीं किया जाना चाहिए, क्योंकि आर्टिकल 1 में लिखा हुआ है इंडिया जो कि भारत राज्यों का संघ है, ठीक है। तो इस पर बहस हो रही थी, और उस बहस में एचवी कामत और सेठ गोविंद दास ने इस पर जोरदार विरोध किया था कि इंडिया शब्द का प्रयोग नहीं करना चाहिए। उनके तर्क यही थे कि वो उपनिवेशवाद का प्रतीक है, वो गुलामी का प्रतीक है, और इसको लेकर के बड़ी बहसें हुई। उसमें कमलापत त्रिपाठी, ठीक है, हरगोविंद पंत, इन लोगों ने विरोध उस समय भी किया था। इसके बाद समय समय अम्बेडकर जी की अध्यक्षता में थी वो। हाँ, अंबेडकर जी की अध्यक्षता में उस समिति ने ये प्रपोज किया था। अंबेडकर जी की समिति जब ये प्रपोज कर रही थी, तो उनका ये कहना था कि जो गैर हिंदी भाषी राज्य है, क्योंकि भारत शब्द जो है वो हिंदी का शब्द है, तो जो गैर हिंदी भाषी राज्य है उनको एक सेंस ऑफ बिलोंगिंगनेस मिले, इसलिए इंडिया शब्द का भी प्रयोग किया जाना चाहिए। और इसके विरोध में जो एचवी कामत, सेठ गोविंद दास, कमलापत त्रिपाठी, हरिगोविंद पंत, ये पूरा एक ग्रुप था जो लगातार इस बात का विरोध कर रहा था। उन्होंने हिंद, भारत, हिंदुस्तान जैसे शब्दों का प्रयोग करने की बात कही थी। अब उसके बाद होता यह है कि वहां पर यह बात वो हो जाती है, और उसके बाद आता है विषय ये कि इसको लेकर के समय समय पर मांग उठती रही है। और ऐसा नहीं कि मांग सिर्फ राइट विंग के लोगों ने उठाई है। मैं आपको बताऊं, कांग्रेस के एक सांसद हुए हैं शांताराम नाइक, इन्होंने 2010 में और 2012 में प्राइवेट बिल पेश किया है, जिसमें उन्होंने ये बात लगातार कही है कि भारत शब्द का प्रयोग होना चाहिए और इंडिया शब्द का प्रयोग बंद किया जाना चाहिए। हालांकि उन बिल्स का कुछ हुआ नहीं, उस संसद के पटल पे नहीं रखे गए, और ऐसा कुछ नहीं हुआ है। लेकिन ऐसी मांगे लगातार उठी है, और पीछे सुप्रीम कोर्ट में भी 2016 और 2020 में ऐसी 2 याचिकाएं आई, जिनको 2020 में जो शरद बोबडे, जो हमारे मुख्य न्यायाधीश थे, उन्होंने, उनकी 3 सदस्यीय जो पीठ थी, उसने कहा कि क्योंकि भारत और हिंदुस्तान, भारत और इंडिया दोनों वर्ड का है, तो जिसको जो वर्ड यूज करना वो शब्द इस्तेमाल कर सकता है। चेतन जी, आपने बोला कि बार बार ये मांग उठी है, पर इस बार जो मांग ये उठी है, इसके पीछे एजेंडा क्या लगता है आपको? देखिए, पहला एजेंडा जो प्राइमा फेसियो सबको लग रहा है वो यही है कि सरकार भी कहीं ना कहीं, क्योंकि विपक्षी दलों ने बड़ी चालाकी के साथ अपने अलायंस का नाम इंडिया कर दिया। अब उस इंडिया अलायंस से इतनी असहजता हो गई है कि कहीं ना कहीं सरकार में बैठे लोग थोड़ा सा परेशान है। ये पहला विषय हो गया। दूसरी चीज, एक बात मैं आपसे कहना चाहता हूं कि नरेंद्र मोदी एक ऐसे प्रधानमंत्री हैं जिन्होंने लगातार जो उनके एजेंडे हैं, जो पार्टी के एजेंडे हैं, ठीक है, उन एजेंडास पे काम किया है। तो कहीं ना कहीं आरएसएस का जो एक एजेंडा हमेशा रहा है कि वह हमेशा जो भारतीयता है और जो यहाँ की दक्षिणपंथी वो है, उसको लेकर के चलने का काम करते हैं। उन्होंने तमाम सारी चीजें, चाहे वो 370 हो, चाहे राम मंदिर हो, और उसी क्रम में, क्योंकि इंडिया शब्द से सबसे ज्यादा आपत्ति जो है वो आरएसएस और राइट विंग के लोगों को थी। तो मुझे लग रहा है कि अगर वो ऐसा बिल लाते हैं सदन में, तो वो इसी वजह से होगा कि कहीं ना कहीं उस एजेंडा को लगा रहे हैं। दूसरी चीज की, और उस मैं आपके पास आता हूं। प्रकाश जी, તમારી પાસેથી જે જવાબ લઈ લઈએ કે ખાસ તો વિપક્ષે પણ હવે ભારતનું નામ, ઇન્ડિયાનું નામ ભારત કરવું જોઈએ એવું જ્યારે સલાહ સૂચન તમારા નેતાઓ આપે છે, ત્યારે જે પ્રમાણે ચેતનભાઈએ કહ્યું એમ કે માર્ચ 2016માં અને 2020માં સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. અરજી ખારીજ કરવામાં આવી હતી. એક અરજી કરવામાં આવી હતી કે ઇન્ડિયા બદલીને હવે ભારત નામ રાખવામાં આવે. તો શું માનવું છે કે તમે ખરેખર ઇન્ડિયા શબ્દથી વળગેલા રહેશો કે ઇન્ડિયા ને ભારત બંનેનો ઉપયોગ કરી શકાય એવું વલણ રાખશો? તમારું સ્ટેન્ડ શું છે? મારું વ્યક્તિગત સ્ટેન્ડ તો એક જ છે ને, અમારી પાર્ટીના ભાજપનું પાર્ટી વ્યક્તિગત થી ચાલુ કરું ને, સિટીઝન થી ચાલુ કરું ને. ભાજપના પ્રવક્તા છો. અરે હાજી, અરે પણ મને દિલીપભાઈ બોલવા તો દો. મારા વ્યક્તિગત થી માંડીને અમારા ભાજપના શિષ્ટ નેતાઓનું પહેલા પણ કહી ચુક્યા છે,
આજે પણ કહે છે, અને નરેન્દ્ર મોદીજીએ તો લાલ કિલ્લા પરથી કીધેલું કે હવે 5 પર્ણમાં કે હવે આપણે અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત થવું પડશે. એટલે ધીરે 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 એમના કહેવાનો મર્મ જ હતો મોદી સાહેબનો કે હવે આપણે જે ગુલામો જે મૂકીને ગયા છે, 7 ગયા ને લીસોટા જે રહી ગયા છે, લીસોટા કાઢવા પડશે હવે એમ ધીરે ધીરે. એટલે એવું નથી કે તમે આટલા વર્ષ શું કર્યું, 9 વર્ષ શું કર્યું, 5 વર્ષ શું કર્યું. ધીરે ધીરે ના જેમ જેમ દિલીપભાઈ મુદ્દા જેમ મુદ્દા આવે એ રીતે થશે. હમણાં મારા મિત્ર હેમંતભાઈ ડોક્ટર સાહેબે વસાવડાજીએ કીધું, કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ, કે ભાજપ વાળા ગભરી ગયા છે આ એમની કોંગ્રેસની નવા ગઠબંધનથી. અરે ભાઈ, તમે કોને ગભરાટથી તમે તમારે કેમ બનાવવું પડ્યું? તમને કોનો ડર લાગ્યો તો તમારે બધાને ભેગા કરવા પડે કે જેમની કોઈ દિલ નથી, ડર ભેગા કરે પણ કોઈનું દિલ હજી સુધી સેટિંગ નથી થયું હજી કોઈને. એક ઉત્તરમાં, એક દક્ષિણમાં, એક પૂર્વમાં, એક પશ્ચિમમાં બધું ચાલે જાય છે. પણ એ તો પ્રકાશભાઈ, તમારા એનડીએ માં પણ તમે એવા ગઠબંધનમાં એવા પક્ષોને સામેલ કરો છો કે જેનું કોઈ વજૂદ નથી. વજૂદ છે કે એની વસ્તુ નથી સાહેબ. પણ આ તો સાંભળો પ્રકાશભાઈ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરપાલસિંહ યાદવ એમ કે ઇન્ડિયા અંગ્રેજોએ આપેલ ગાળ છે એટલે હવે ભારતનો ઉપયોગ થવો જોઈએ. તો આ હવે આ તમારા સાંસદને ખબર પડે છે, હવે સરકારને ખબર પડે કે આ ઇન્ડિયા શબ્દ ગાળ છે, અંગ્રેજોએ આપેલો છે, ગુલામીનો શબ્દ છે. સવાલ એ છે કે બહુ પહેલા કરવાની જરૂર હતી. હવે આ લોકો ઇન્ડિયા ગઠબંધન કરે છે એટલે એ કહી શકે ને કે તમે ડરી ગયા છો ઇન્ડિયા શબ્દ. ના કોઈ અમે તો અમારે ડરવાની શું જરૂર છે? અમારી જોડે એટલા બધા મુદ્દા છે, જનતાને એટલા બધા કામ કર્યા છે 9 વર્ષની અંદર અમારી મોદીજીની સરકારે. એ વાતે ડરવાની જરૂર જ નથી ભાઈ અનિલભાઈ. પરંતુ તમે જુઓ કે પેપરમાં જયારે રાષ્ટ્રપતિ જયારે કઈ રાજપત્ર બહાર પડે છે, ભારતીય રાજપત્રથી નામ આવે છે, એટલે રાષ્ટ્રપતિજીએ એમને પ્રેસિડેન્ટ ઓફ ભારત જ લખ્યું છે. એમાં કઈ લોકોને કેમ મોકો મળે? ભારત જોડો યાત્રા જે રાહુલ ગાંધીએ કાઢ્યું ને એમાં ભારત નામ હતું. પછી તમે જુઓ આ લોકોનું સૂત્ર શું છે? જુડેગા ભારત, જીતેગા ઇન્ડિયા. એટલે આ લોકોને મોકો મળે છે કે અમારા સૂત્રો જે પ્રચલિત થયા છે એને લઈને તમે ભારતનું ઇન્ડિયા કરો છો. તો પછી રાહુલજી એમને ટૂર ઇન્ડિયા કરી હતી ને, ભારત ટૂર ઇન્ડિયા જ નામ રાખ્યું હતું ને, ભારત જોડો યાત્રા શું કામ રાખી? મેરા ભારત જયારે સૂત્ર કોને આપ્યું? એ તો સ્વીકારે છે ને કે ભારત કહીએ કે ઇન્ડિયા કહીએ, વાંધો નથી, પણ જો તમારું છે કે આપણે ઇન્ડિયા કહેવું જોઈએ. ના અમે જેને જે કેવું એ કે એ લોકોને જેમ કેવું એમ કે. અને એમના પક્ષમાં જે શબ્દોનો આઈ ડોટ ને એન ડોટ ને એ બધું કે છે એ બહુ પડતો નથી, પણ એમાં ઇન્ડી જ છે. INDI ને ચલો એનો અર્થ તો એલાયન્સ થાય છે, એટલે ઇન્ડી એલાયન્સ જ છે એમનું. અહીંયા આખું ઇન્ડિયા એ જે વિચારે છે તો એમને કરવા દો ને અર્થ. આપણે પ્રકાશભાઈ એમાં ક્યાં પડવું છે? હવે એ લોકોનું ગઠબંધન છે ને, એ લોકો જાણે. આપણે આપણી વાત જ કરવાની હોય ને. કેમ ના પડવાનું હોય? એ પણ સારું. ચલો આગળ બોલો અદિતભાઈ. ચલો ઓકે. હવે આગળ તો હેમાંગભાઈ ને મારે પૂછવું છે કે હેમાંગભાઈ, સમર્થન મળી રહ્યું છે ઇન્ડિયાના નામને. તમે જુઓ બિગ બી અમિતાભ બચ્ચન, બોલિવૂડની વાત હું ફરી એકવાર લાવું. ભલે એમણે મનોજ કુમારનું કહ્યું, પણ એમણે અમિતાભ બચ્ચનનું કહેવું જોઈએ કે એમણે પણ લખ્યું ભારત માતા કી જય. હા, અને વિરેન્દ્ર સહેવાગે લખ્યું છે કે હું કહી દઉં પ્રકાશભાઈ, તમારું બદલે ડોન્ટ વરી પ્રકાશભાઈ, તમારા મુદ્દા મારી પાસે છે, ચિંતા ના કરો, હું કહી દઉં છું હેમાંગભાઈને. મારે વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે હવે ભારતીય ટીમની જર્સી પર ઇન્ડિયા નહીં ભારત લખાશે. નહીં, ચોક્કસ કોંગ્રેસે બહુ સ્પષ્ટ કીધું છે કે ઓફિશિયલ ઇંગ્લિશ નામ ઇન્ડિયા છે, પણ ભારત મારો દેશ છે. આ તમામ વાત લોકોને ખબર છે. ત્યારે આ બધા ફેરફારો કરવા પાછળનું કારણ એકમાત્ર એ છે કે બાય ચાન્સ ઇન્ડિયા જે વિપક્ષ ગઠબંધન છે એ I.N.D.I.A એટલે આ લોકો અપસેટ થયા છે. ભારત જોડો યાત્રા અને ઇન્ડિયા બંને નામો રાહુલજીએ વાપર્યા છે. એ ભારત જોડો યાત્રા કાઢી, એમાં ભારત નામ હતું, ઇન્ડિયા આનું થયું છે. એટલે જે પબ્લિક ઇમેજ ઉભી થવા માંડી છે એને લીધે એ લોકો અપસેટ થયા છે. એટલે દરેક જગ્યાએ ટીમ ઇન્ડિયાને બદલે હવે ટીમ ભારત થશે. ઇન્ડિયા બેંક છે, રિઝર્વ બેંક ઓફ ભારત કે છે, બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ભારત થશે. આખી પ્રક્રિયા અનનેસેસરી ચાલુ કરી છે એવું અમારું માનવું છે. આ દેશમાં
કોઈ ગુલામીનું પ્રતીક રહ્યું નથી. ગુલામીનું પ્રતીક હોય તો એ 10 વર્ષ પછી ધ્યાન પડે તમારું. તમે જયારે સરકાર બનાવી ત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યુ હેવ ટેકન ઓવર. આજથી 10 વર્ષ પહેલા, એની પહેલા 5 વર્ષ વાજપેયીજીના અને એની પહેલા 2 વર્ષ જનતા દળ, જનતા મોરચો મોરારજીભાઈ વાળો બન્યો તો એમાં. ત્યારે તમે કેમ ના કીધું કે ગવર્મેન્ટ ઓફ ભારત છે? ચલો બિલકુલ હેમાંગભાઈ, મારે છે चर्चा समापन करવું છે पहला હું एक टिप्पणी ले लूं कि चेतन जी, संविधान में लिखा है, दोनों नाम लिखा है कि आप इंडिया भी कह सकते हो, भारत भी कह सकते हो। जो संविधान में लिखा है उसमें ऐसा लिखा है। क्या संविधान को बदलने की छूट देता है? संविधान में ये बदल सकते हैं, ये छूट है? और क्या संसद देश का नाम बदल सकती है? क्या कहते हैं चेतन जी? बदल सकती है संसद देश का नाम, लेकिन उसके लिए जो प्रोविजन है, देखिए संविधान में कोई भी संवैधानिक बदलाव करने से पहले आपको दो तरीके से बदलाव किया जा सकता है। कुछ संसद में कुछ ऐसे बिल्स हैं जिनमें 50% मेजोरिटी के साथ बदले जा सकते हैं। कुछ ऐसे बिल्स हैं जिनमें 66% मेजोरिटी चाहिए, मतलब 2/3 लोग एग्रीड हो। अगर नाम बदलना है तो 66% लोगों का 66% मत जो है उस बिल के पक्ष में पड़ने चाहिए। प्लस एक चीज और है, कुछ ऐसे बिल्स होते हैं जिनमें राज्यों से अनुमति लेनी पड़ती है, कुछ में नहीं लेनी पड़ती है। क्योंकि यहाँ पे आर्टिकल 1 अगर आप पढ़ेंगे तो लिखा है भारत जो कि इंडिया, जो कि भारत, और उसके आगे लिखा है राज्यों का एक संघ है। तो इसमें राज्यों से परमिशन भी लेनी पड़ेगी। जितना मैंने अभी तक विधि सम्मत बातें समझी है उसमें ये है। तो अब यहाँ पर एक तो 2/3 मेजोरिटी, दूसरी चीज कुछ मतलब स्टेट से परमिशन, दो बातें आ जाएंगी। तो अगर ये दो चीजें मिल जाएंगी तो नाम, मुझे अभी भी ये नहीं लगता है कि इस तरीके के परिवर्तन का सरकार बिल लाएगी संसद में। मुझे नहीं लगता है, कम से कम ये सिर्फ एक नैरेटिव चेंज करने की कोशिश की गई है कि इस तरीके का नैरेटिव चलाया जाए तो इंडिया अलायंस को भी एक नुकसान, मतलब जो इंडिया अलायंस नाम का फायदा ले रहा वो ले ले। मैं अभी बहुत इस बात को लेकर के वो नहीं मान रहा कि सरकार विशेष सत्र जो बुलाया है, सरकार की तरफ से बुलाया गया, लोकसभा स्पीकर ने बोला उसमें कोई ऐसा बिल लाएगी, क्योंकि वहां पे 66% मेजोरिटी चाहिए और 66% मेजोरिटी नहीं है अभी, 2/3 मेजोरिटी नहीं है सरकार के पास वर्तमान में। ठीक है, तो मुझे नहीं लगता कि ऐसा बिल आता है, लेकिन अगर आता है तो 2/3 मेजोरिटी और राज्यों से अनुमति, दो चीजें। और क्योंकि सुप्रीम कोर्ट जी सुप्रीम कोर्ट 2 बार मना कर चुकी है जी। ओके चेतन जी, समय की पाबंदी है, पर आपने जिस तरीके से बताया कि सुप्रीम कोर्ट ने भी पहले 2016 और 2020 में बोला था, सवाल એ છે શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી જ હુકાર કર્યો હતો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાનો, એનો ક્યાંક પ્રયાસ છે। કોંગ્રેસ કહી રહ્યું છે કે ઇન્ડિયા નામ પડ્યું ને ત્યાર પછી આ લોકો એક્શનમાં આવ્યા છે, પેટમાં તેલ રેડ્યું છે, ઘણું બધું હજુ એમણે બદલવું પડશે। આધાર કાર્ડથી લઈને હેમાંગભાઈએ કહ્યું કે પાસપોર્ટ, વિદેશી જે એગ્રીમેન્ટ છે એ બદલવા પડશે, અને બીજું કે ગઠબંધનની વાત બાદ હવે આ સરકારને ક્યાંક આ દેશભક્તિ યાદ આવી છે, પણ લગાતાર આ માંગ થઈ રહી છે, એવી પણ વાત થઈ રહી છે। ત્યારે સુપ્રીમ કોર્ટે પણ એક અરજી એક તો 2016 ને 2020 ખારીજ કરી છે। ત્યારે જોવાનું રહેશે કે ભારત કા નામ હિન્દુસ્તાન કરવાની જે વાત છે અને ઇન્ડિયા શબ્દથી આ સરકાર પરેશાન છે કે કેમ, પણ બંધારણે કહ્યું છે કે તમે ભારતનો પણ ઉપયોગ કરી શકો છો ને ઇન્ડિયાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આના